નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોએ મચાવેલા આતંક બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી. અમદાવાદ શહેરમાં અવારનવાર આતંક ફેલાવવાની ઘટનાઓ નબળા નેતૃત્વ તરફ સીધો ઇશારો કરે છે. ચાપલુસી, ભલામણ અને પ્રસાદના અવેજમાં આવડત વિનાના કેટલાક અધિકારીઓને સોંપાયેલા નેતૃત્વ માટે જવાબદાર કોણ, એવો સવાલ હાલ ચર્ચાઈ રહ્યો છે. સુરક્ષિત ગુજરાતમાં વસ્ત્રાલમાં બનેલી ઘટના જેને પોલીસ અધિકારીઓને સફાળા ઊંઘમાંથી જગાડ્યા છે. થોડા ભૂતકાળમાં જઈએ. સપ્ટેમ્બર 2024માં બુટલેગર અને તેની 20 થી 25 જણાની ટોળકીએ તલવારો, લાકડીઓ અને ધોકા સાથે આતંક મચાવ્યો હતો. ચાણક્યપુરીને રીતસરનો બાનમાં લઈ સ્થાનિક રહીશોને ભયભીત કરી મૂક્યા હતા. ઓક્ટોબર 2024 કે જ્યારે વાડજમાં ગુંડા તત્વો યોજનાબદ્ધ રીતે ટોળામાં તલવારો અને લાકડી લઈ ચોક્કસ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. ઓક્ટોબર 2024 નિકોલ વિસ્તારની એક સોસાયટીમાં ચાલતા ગરબામાં દારૂ પી આવેલા શખ્સને રહીશોએ ઠપકો આપ્યો. ત્યારબાદ દારૂડિયા જે સાગરી તોડ દંડા લઈ અને સોસાયટીમાં ધસી આવ્યા અને ત્યાં હાજર લોકોને મારવા લાગ્યા, લાકડીઓ ફટકારી હતી. ઓક્ટોબર 2024ની બીજી ઘટના અમરાઈવાડીમાં ઠપકો આપવાના મુદ્દે એક પરિવાર પર હુમલો કરી લુખ્ખા ટોળકી ત્યાં પહોંચી હતી. ડિસેમ્બર 2024 રખિયાલ પોલીસને તલવાર અને ચાકુ બતાવી લુખ્ખાઓ ડરાવે છે અને પોલીસ પીસીઆર વાનમાં બેસી ઊભી પૂંછડીએ ભાગે છે. ડિસેમ્બર 2024 કે જ્યારે અસારવા બ્રિજ નીચે કુબેરપુરા ભીલ વિસ્તારમાં લુખ્ખા તત્વો નશાની હાલતમાં તલવારોની સાથે નીકળી આખા વિસ્તારને બાનમાં લઈ છે. આ વિસ્તારમાં ભય ફેલાવ્યો હતો. માર્ચ 2025 વસ્ત્રાલ વિસ્તાર કે જ્યાં લુખ્ખા તત્વોની ટોળકીએ તલવારો અને લાકડીઓ સાથે વાહનોમાં તોડફોડ કરી, કાર ચાલકને રસ્તામાં આંતરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કારમાં તોડફોડ કરી. લાંબા સમય સુધી ગુંડાની આ ટોળકીએ સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લે છે. માર્ચ 2025 વાસણા વિસ્તારના એક ટપોરી છરી બતાવી લોકોમાં ડર ફેલાવે છે. આ બધી જ ઘટનાઓ જોઈ સમજી 6 થી 8 જેટલી ઘટનાઓ સામે આવી છે. કોણ ગુંડો, કોણ બુટલેગર, કોણ ચોર, કોણ બદમાશ, આ તમામ માહિતી જે તે વિસ્તારની સ્થાનિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ સહિતના સ્ટાફ પાસે સારી રીતે હોય છે. તેઓ જાણે છે. ડીજીપી વિકાસ સહાયે વસ્ત્રાલની એ ઘટના બાદ 100 કલાકમાં અસામાજિક તત્વોની માહિતી આપવાનો આદેશ આપ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે જેમણે 24 કલાકમાં માહિતી તૈયાર કરી આખી યાદી આપી દીધી. ડીજીપીના આદેશ મુજબ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઇસમોની યાદી તૈયાર થઈ જાય છે અને રાજ્યમાં અસામાજિક તત્વોની યાદીમાં 7612 લોકોનો સમાવેશ થાય છે, જેમાં 3000 થી વધારે બુટલેગરો છે. 516 જુગારમાં, 2149 શરીર સંબંધી કેસના આરોપીઓ છે, 958 મિલકત સંબંધી, 179 માઇનિંગ, 545 અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિઓની આખી યાદી તૈયાર થાય છે. અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરામાં 2, સુરતમાં 7, મોરબીમાં 12ની સામે પાસા પણ થયા અને 225 જેટલા ગેરકાયદે વીજ કનેક્શનના જોડાણો દૂર કરવામાં આવશે. મારો સવાલ એ છે કે આંકડો 225 સુધી કઈ રીતે પહોંચ્યો? એ 1 થી શરૂ થયેલો આંકડો 225 સુધી પહોંચે ત્યારની નિષ્ક્રિયતા જે ઘણું બધું કહી જાય છે, જે ઘણા બધા સવાલો ઉઠાવી જાય છે. અને ત્યારે સવાલ થાય છે કે અત્યાર સુધી આશીર્વાદના ઓથા હેઠળ ફરતા આ ખલનાયકોનો ખેલ ખતમ થશે કે કેમ? અને ખલનાયકો જે સકંજામાં આવશે કે કેમ? પછી આવી ગુનાહિત પ્રવૃત્તિઓ થતી રાજ્યમાં અટકશે કે કેમ? અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ જ સવાલોના જવાબ મેળવવાનો આજે પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. ત્યારે કાયદાની કોરડાથી ખલનાયકોનો ખેલ ખતમ થશે કે કેમ? સવાલ અનેક આ ઘટનાને લઈને ઉઠી રહ્યા છે, કારણ કે 6 થી 8 મહિનાની અનેક એવી ઘટનાઓ મેં ગણાવી. એ 2024 થી લઈ 2025ના એ તમામ દાખલા છે. ચાણક્યપુરી વિસ્તારથી લઈ વસ્ત્રાલ સુધી તમામ જગ્યા પરની આવી ઘટનાઓ. પીસીઆર વેનના જે પોલીસ હોય છે એમને ઊભી પૂંછડીએ ભાગવું પડે છે. એક બુટલેગર, એક વ્યક્તિ, અસામાજિક તત્વ જ્યારે પોલીસની સામે આ પ્રકારનો રોફ બતાવે છે ત્યારે એ ઘણા બધા સવાલો ઉભા કરે છે. અને બીજા સવાલો એ પણ છે કે બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આટલા બધા માફિયાઓ 7000 સુધીનો આંકડો પહોંચ્યો છે. આ તમામ લોકો આ અસામાજિક તત્વોનો લિસ્ટમાં, કદાચ એનાથી આગળ પણ. આ
આંકડો એકડે 1 થી શરૂ થાય છે અને 7,000 સુધી પહોંચ્યો. ત્યાં સુધીની નિષ્ક્રિયતા, ત્યાં સુધીની જે બધી વાતો છે એ સવાલો ઉઠાવી જાય છે કે આટલા સમય અને આટલા સમયથી કરવામાં શું આવ્યું. સવાલ એ પણ કરવો છે કે જાહેરમાં નથી મારી શકતી પોલીસ અને જાહેરમાં દંડા વડે મારવામાં આવે છે. અત્યાર સુધી એક પણ વ્યક્તિ કે જે કોર્ટ સુધી કેમ ન પહોંચ્યો અને તેમના દ્વારા કેમ વાત ન કરવામાં આવી કે અમને આવી રીતે માર્યા છે. શું આ કામગીરી બતાવવા માટેની કાર્યવાહી છે કે આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે? જો કામગીરી ખરેખર હોત તો આંકડો 7,000 સુધી ના પહોંચ્યો હોત. અને આ તમામ સવાલો જવાબ મેળવવાનો પ્રયત્ન આજના મહામંથનમાં કરીશું. આપણી સાથે આજે ગેસ્ટ પેનલમાં જોડાયા છે મહેશ કસવાલા, MLA સાવરકુંડલાના આપણી સાથે જોડાયા છે. સાથે ડોક્ટર કિરીટ પટેલ, પાટણ MLA આપણી સાથે જોડાયા છે. CP દલાલ, નિવૃત્ત DYSP પણ આપણી સાથે જોડાયા છે અને જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત જગદીશભાઈ મારા આપનાથી કરવી છે. આદેશ આપવામાં આવે છે, સમય આપવામાં આવે છે 100 કલાકનો, યાદી તૈયાર થઈ જાય છે 24 કલાકમાં, એટલે કે આટલા કલાકોમાં યાદી તૈયાર થઈ જાય છે. એટલે બધી વસ્તુ, બધાની ઇન્ફોર્મેશન છે એ બધી વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ છે. બીજો સવાલ એ પણ પૂછવો છે કે આંકડો 7,000 સુધી પહોંચે છે, આંકડો આટલા સુધી પહોંચે છે કે આટલા ઘરમાં બુલડોઝર, આટલા વીજ કનેક્શન કપાશે, એ શરૂ તો એકડે 1 થી થાય છે. ત્યાંથી લઈ અહીંયા સુધી પહોંચેલો આંકડો જે તમામ નિષ્ક્રિયતા બતાવે છે, શું આ કાયદાકીય કાર્યવાહી અથવા તો આ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એનાથી ખલનાયકોનો ખેલ ખતમ થશે? આપને શું લાગી રહ્યું છે? ના બેન, ખતમ તો નહીં થાય, પણ આપણે ઉમ્મીદો પે દુનિયા કાયમ હે એવી રીતે આ વાતને પહેલા તો થોડી સરાહીએ, પછી પડશે એવા દેવાશે. પણ કમસે કમ કાંઈ નતું થતું એના કરતા શરૂઆત કરી છે એમ તો માનીએ. અને હજી રિઝલ્ટ નથી આવ્યું. આજથી તો કાર્યવાહી अब तो अभी से तो पार्टी शुरू हुई है અને જોઈએ છીએ શું થાય છે તે. પરંતુ એટલું ચોક્કસ કહેવું પડશે કે તમે આંકડા જાહેર કર્યા દરેક પોલીસ સ્ટેશન, મોરબી, જુનાગઢ, રાજકોટ, ફલાણું, અહીંયા સૌરાષ્ટ્ર, બરોડા, બધા આંકડા જાહેર ક્યાં છે? અને તમે જે ગણેલું કે 7,000 લોકોની યાદી છે, 7,612, અને એમાં આટલા લોકોને પાછા કર્યા 59 ને કાયદી પગલા, એ બધું સહી ગયા. હું એમ કહું, નામ ઠામ જાહેર કરો ને તો સામાન્ય જનતાને તો ખબર પડે કે આ ભાઈ જે છે એ ગુંડો છે, અપરાધી છે, બદમાશ છે. એનાથી લોકો ચેતતા તો રહે. કમસે કમ જે રીતે ડાયવર્ઝન હોય તો ત્યાં બોર્ડ મૂકવામાં આવે છે કે અહીંથી આ તરફ વળી જજો, આગળ જે છે કઈ કામ ચાલુ છે તો ધક્કો છે. એમાં લોકોના નામ ઠામ જો બહાર પાડ્યા હોય ત્યાં બૂટ લઈ ગયો. કારણ કે ઘણી વખત એવું બને કે સામાન્ય જનતા જેને વ્યવસ્થિત સારો માણસ સમજતો હોય એ પાછો હોય આવી રીતે અપરાધી, અને એ સમાજમાં રોષ દબાવીને ફરતો હોય અથવા તો એની કોઈને કઈ ખબર હોય તો આખા જગતને ખબર તો પડે કે આ ભાઈ મૂળ આવા ધંધા કરનારા છે. પહેલી વાત એ. બીજી વાત જે તમે પણ કીધી તે, કોઈ ગુંડો જન્મજાત ગુંડો હોતો નથી, એને બે લોકો બનાવી શકે. નંબર 1, યા તો એને એટમોસ્ફિયર એવું મળે તો એ ગુંડો બને, ગણ્યો ન હોય તો. અને એના કરતા પણ વિશેષ એને બધી પ્રકારનો સાથ સહકાર મળ્યો હોય છે એટલે એ ગુંડો બનતો હોય છે. હવે આ બધી યાદી બનાવી અને મેં આપણે કીધું ને કે થોડીક સરાહના એટલા માટે કરવી પડે કારણ કે યાદી બનાવી ખાલી યાદી પૂરતું નથી થયું. અહીંયા અમારા રાજકોટમાં પણ જે ખ્યાતનામ કહી શકાય, નામચીન નહીં, ખ્યાતનામ એવી બુટલેગર મહિલાથી માંડીને જેટલા કેટલાક લોકોના જે ગેરકાનૂની બાંધકામો હતા એની તોડવાની શરૂઆત પણ આજે થઈ ચૂકી તો છે એટલીસ્ટ. પણ આ બધું જળવાઈ રહેવું જોઈએ. કહેવાનો આશય એ છે જેને હરામની કમાણી છે એને તમે તોડી નાખો તો એ તો બનાવ્યું તો હરામની કમાણી છે, એને આંસુ નહીં સરે. એ તો અત્યારે તમારી સામે બધી મિલી ભગત જેવું છે, એ ડેમોન્સ્ટ્રેશન જેવું ફોટોજેનિક કાર્યવાહી થશે અને એને ધંધો તારવો છે. એ તો પાછું તમે 5-15 દી પછી બધું હળવું થાય એટલે વળી પાછું મકાન ચડીને રહેવા મળશે. જે યોગી આદિત્યનાથ કરી રહ્યા છે એવી કાર્યવાહી જો કરે તો ધડારૂપ થાય કે ત્યાં બિલકુલ જમીન સપાટ કરી નાખે અને ગરીબોના આવાસ બનાવી છે. જેને સરકાર જે મકાન ફાળવે છે PM આવાસ યોજના એવી રીતે ફાળવાની કોશિશ, એવી બધી કાર્યવાહી થાય. અને બીજું આ 7,216 કે જે કોઈ લિસ્ટમાં આંકડો આવે છે, હવે તમે ચિંતિત કરી દીધા કે આ ગુનેગાર છે, સમાજના અપરાધી છે, તો નક્કી છે. એવા તો કોઈ તમે યાદી બનાવી છે એની સામે એના બધા જ ગુનાઓની યાદીઓ છે કે આટલી વખત એને
આવા પ્રકારના ગુના કર્યા. તો હવે યાદી બનાવીને શું ફાયદો? કઈ જાન જોડવાની તો છે નહીં, કેટલાને જાનમાં લઈ જવા. તો એ બધા પૂરી છે ને, સમાજના દુશ્મન તો છે ને. હવે સમાજના દુશ્મન છે ને એવી રીતે જેલમાં પૂરો કે કદાપી યા તો નીકળે જ નહીં, સમજી લો. તો શું થાય કે જે 7,000 છે તે આંકડો તો 70,000 પહોંચેલું હોય, પણ બીજા બધા પણ યા તો ગાય જેવા થઈ જાય, યા તો પ્રજાને કમસે કમ ભરોસો લાગે કે તંત્ર આમાં બિલકુલ ગંભીર છે, નહીતર ફોટોજેનિક લાગશે એમ કહું. કારણ કે તમારે ઝુંબેશ ચલાવવી પડે. અને તમે જુઓ 100 કલાકમાં તમામ પોલીસ મથકોએ શોધી કાઢ્યા કે 7,000 લોકો તો સમાજના દુશ્મન છે. ભલામણ તમે કરતા હતા, તમને રાખ્યા શું કરવા? સમાજના દુશ્મન હોય એને તમારે થાળે પાડવાના છે ને અમને સલામતી આપવાની છે. વાત તો એટલી છે ને, પગાર તો એનો મળે છે ને. હવે તમે 100 કલાકમાં યાદી બહાર પાડી દો છો, પણ એનો અર્થ એમ છે કે અત્યાર સુધી તમને ખબર તો હતી કે આ લોકો ગુંડા છે, બદમાશ છે, હરામી છે, કે જે તમે જુઓ કામચોર છે કે બદમાશ છે કે જે કઈ ગણો તે છે, તો એ લોકોને પલટમાં શું કામ કહો છો? અને હજી તો યાદી બનાવ્યા પછી બધાની સામે કાર્યવાહી નથી, કેટલીક કાર્યવાહી શરૂ થઈ છે, પણ એ આપણે જે બધું ધોકાવાળી થાય છે, અમુક જણા છેડા નથી હટતા એટલે તમે વરઘોડા કાઢો અને છેડા હટતા હોય એનો કઈ વાળે વાંકો ના થાય, એમ અમુક તમે ફોટોજેનિક કાર્યવાહી શરૂ કરી દીધી, એમાં ના નહીં. પણ તમે જે બુટલેગર, તમે વિચારો 10-20 વર્ષની બુટલેગર હોય, એની 200-300 જેટલી હોર્ડિંગોમાંથી તમે 5 હોર્ડિંગ પાડો તો શું, ન પાડો તો શું? કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય એટલે લગડો ના હાલે, રહી જાય. ગામમાં એમ કહેવામાં આવે મોટા ગુનેગારોની એમ કે મકાન ધ્વસ્ત કરી નાખ્યા. કયા 20 માંથી 1 તો 19 તો ઉભા છે. જી જગદીશભાઈ, એટલે આ સ્થિતિ છે. બિલકુલ આ પ્રકારની સ્થિતિ હાલ દેખાઈ રહી છે. ડીવાયએસપી સીપી દલાલ જેઓ પણ આપણી સાથે જોડાયા છે. સર, હવે મારે આપને પૂછવું છે કે પોલીસ દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં લોકોને અપીલ પણ કરવામાં આવી છે જાહેર રીતે કે આ ફોન નંબર છે, આપની આસપાસ જેટલા પણ આવા ગુંડા અસામાજિક તત્વો છે, આપ બિલકુલ ડર્યા વગર અમને જાણ કરશો. એ એક બહુ જ સારી કાર્યવાહી છે. જે રીતે જાહેરમાં સરભરા થઈ છે એ પણ સારી કાર્યવાહી છે, કારણ કે જે ડર ફેલાયો હતો લોકોમાં એ ડર ક્યાંક ઓછો થઈ રહ્યો છે. પરંતુ મારે આપને એ પૂછવું છે કે જાહેરમાં સરભરા કરવામાં આવી એ સાચું કે ખોટું? મેડમ, આજે આપના દ્વારા આ પ્રશ્નને જે પ્રજા સમક્ષ મૂકવામાં આવ્યો એ બર્નિંગ પ્રશ્ન છે. જગદીશભાઈએ બહુ છણાવટથી આખી વાત કરી કે આ બાબતમાં આરંભે શુરા ન રહેવું જોઈએ. પોલીસ ડિપાર્ટમેન્ટે આરંભે શુરા ન રહે એ માટે ખાસ જરૂરી છે. જે રાજ્યના પોલીસ વડાના આદેશથી 100 કલાકની અંદર 7,000 થી વધારે બુટલેગરો, મિલકત વિરુદ્ધના ગુનેગારો, માથાભારે તત્વો, ચોરીઓમાં સંડોવાયેલા બધા એનું લિસ્ટ બહાર પડ્યું અને દરેક કમિશનરેટે અને જિલ્લાઓએ લિસ્ટ બનાવ્યું. તો આ લિસ્ટ તો ગવર્મેન્ટના પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર આવેલા ગુનેગારોનું લિસ્ટ છે. એવું માની લેવાની જરૂર નથી કે આ સિવાયના કોઈ માથાભારે કે તોફાની તત્વો સમાજમાં છે જ નહીં, એવું માની લેવાની બિલકુલ જરૂર નથી. એટલે હું મારા એક નિવૃત્ત પોલીસ ઓફિસર તરીકેના અનુભવથી એમ કહેવા માંગુ છું કે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાની એક સિસ્ટમ હોવી જોઈએ અને એ સિસ્ટમ જે છે એને વધુ એક્ટિવ કરવી જોઈએ. ત્યાં લિસ્ટેડ માણસો તો બહાર પડી ગયા. રાજકોટ પોલીસ કમિશનરેટે 728 નામ બહાર પાડી દીધા. કાલથી એના ઉપર પાસાથી માંડી તમામ પગલાઓ લેવાશે. એ બરોબર છે, સારું જ છે, એમાં કોઈ ખોટી વાત નથી. પણ રાજકોટની 20 લાખની વસ્તીમાં આ 728 જ માથાભારે છે એવું માની લેવાની બિલકુલ જરૂર નથી. તો પોલીસ પાસે એવું એક કંઈક માળખું હોવું જોઈએ, એવી એની પાસે ઇન્ટેલિજન્સ હોવી જોઈએ કે આ સિવાયના પણ સમાજની અંદર જે પોલીસના આપણે કહીએ કે છાપેલા કાટલા તરીકે પોલીસના રેકોર્ડ ઉપર આવેલા નથી એવા માણસોને પણ શોધી અને એને કાયદાની મર્યાદામાં લાવી અને એના ઉપર એક્શન લેવા જોઈએ. હવે બીજો આપે પ્રશ્ન કર્યો કે જ્યારે પણ આવા માથાભારે તત્વો પકડાય છે, જેમ કે વસ્ત્રાલના બનાવની અંદર પોલીસે બહુ સરસ એક્શન લીધું. તાત્કાલિક બધા 14 જણાને ડિટેન કરી લીધા, એની સરભરા કરી, બધું કર્યું. પણ હું એક પોલીસ ઓફિસર તરીકે અને કાયદાની રીતે આ પ્રશ્નને થોડો જુદી રીતે પણ જોવા માંગુ છું. કાયદામાં કોઈ પણ વ્યક્તિને
ગુનેગાર હોય ચાહે ગમે તે હોય, કોઈને મારવાની, એને હ્યુમિલેટ કરવાની, એને માનહાનિ કરવાની પોલીસને કોઈ સત્તા આપેલી નથી. છતાં સમાજના અંદર એક પોલીસનો અવાજ છે અને પોલીસને કંઈક કરી શકે છે, પોલીસનો ડર ઉભો કરવા માટે પોલીસ જે આ કાર્યવાહી કરે છે, તો એમાં જે ડાયરેક્ટ એક્શન લેનાર થાણા ઇન્ચાર્જ કે એની ટીમ હોય, તો જ્યારે આવા ગુનેગારોને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે કાયદાની રીતે મેજિસ્ટ્રેટ પૂછવા બંધાયેલ છે કે તમારે પોલીસ સામે કઈ ફરિયાદ છે. ત્યારે જો એ ગુનેગાર ભલે ગુનેગાર જ છે અને એમ કે છે કે મને જાહેરની અંદર પોલીસે માર્યો, અત્યારના સોશિયલ મીડિયાની અંદર સેંકડો આ વિડીયોગ્રાફી થાય છે, આ ટીવી પર પણ તમામ ચેનલો બતાવે છે, આ બધા એવિડન્સના આધારે કોર્ટે એક્શન લેવા પડે. ત્યારે આ એક્શન લેનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓની સ્થિતિ શું થાય એ એક વિચારવાનો પ્રશ્ન છે. એટલે હું આપના માધ્યમથી રાજ્યના પોલીસ વડાને અને સિનિયર પોલીસ અધિકારીઓને પણ ધ્યાન દોરું છું કે આવી રીતે ડ્રાસ્ટિક એક્શન લેવાની જરૂર છે, એમાં કોઈ બે મત નથી, પણ લેનાર ટીમના માણસોને પ્રોટેક્શન કરવાની પણ સરકારે કઈક જવાબદારી લેવી પડશે. કાયદામાં આવી કોઈ જોગવાઈ છે જ નહીં. એનો મતલબ એમ નથી કે જેમ ચાલે છે એમ ચાલવા દો, પણ કઈક એવી સિસ્ટમ ડેવલપ કરવાની જરૂર છે કે જેના કારણે એક્શન લેનાર પોલીસ અધિકારી અને એની ટીમને કોઈ કાયદાકીય એને સહન કરવાનું ન આવે. ભૂતકાળના દાખલા જુઓ, જે કોઈ સિનિયર પોલીસ અધિકારીઓ કે બીજાઓ અત્યારે જેલમાં છે કે આજે એને કોર્ટની કાર્યવાહીનો ફેસ કરી રહ્યા છે, એને કઈ પોતાના અંગત સ્વાર્થ માટે તો કઈ કર્યું જ નહોતું. જે કઈ એક્શન લીધા હતા એ પોતાના જવાબદારીના ઉપર લીધા અને અત્યારે કોર્ટની અંદર ફસાઈ ગયા. તો જો આવું બના કરશે તો પોલીસ જે ડ્રાસ્ટિક એક્શન લેવા માંગે છે એમાં એ માણસો પણ ડરશે. તો ખરેખર કાયદાએ તો આવી કોઈ આપણને છૂટ આપી જ નથી. તો આ મુદ્દો સરકારે ગંભીરતાથી વિચારવાનો છે. અને અત્યારે સોશિયલ મીડિયામાં પોલીસ એક જણાનું સરઘસ કાઢે કે ગુનેગારો ઉપર થોડા સ્ટ્રિક્ટ થાય તો એ તરત મીડિયામાં આવી જાય છે. એ એક જાતનો પુરાવો જ છે. ભલે કોર્ટ એને કઈ દ્રષ્ટિએ જોવે છે એ જુદો મુદ્દો છે. તો આ બધા મુદ્દાને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને સૌથી વધારે તો પોલીસ અત્યારે એક્શનમાં આવી, ખૂબ સારું છે. પણ હું એમ કહેવા માંગુ છું કે આરંભે શુરા અને આ ઉભરા જેવી વાત ન થાય, એને બહુ સિસ્ટમેટિક રીતે ડેવલપ કરવાની જરૂર છે. આ બધા નામો તો પોલીસ ચોપડે હતા જ. દારૂના ધંધા બુટલેગરો ઉપર મુજબ કયા અટકાયતી પગલા લઈ શકાય બધું બધાને ખબર જ છે. માથાભારે તત્વો ઉપર જે અટકાયતી પગલા ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબ લેવાય એ પણ બધાને ખબર છે. અત્યાર સુધી લેવાના નથી અથવા તો હવે જાગશે તો એને માટે પોલીસ પાસે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઉભો કરવો પડશે અને સાથે સાથે એને માટે વધારેની જોગવાઈ પણ કરવી પડશે. એક અવાજ ઉભો કરવાથી સારું વાતાવરણ ચોક્કસ બનશે, એમાં બે મત નથી. કિરીટભાઈ, હવે મારે આપની પાસેથી જાણવું છે, જેવી રીતે સીપી સાહેબ પાસેથી જી સર સીપી સાહેબ પાસેથી આપણે વાત સાંભળી, આરંભે શુરા એક બહુ જ સારા એ વાત એમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવી છે. ઉગતા કેમ ન ડામી દેવામાં આવ્યા? આંકડો 3000 સુધી પહોંચે છે, આંકડો 7000 સુધી પહોંચે છે. ચોપડે નોંધાયા ત્યાં સુધી શું કરવામાં આવ્યું? શું લાગી રહ્યું છે આ તમામ મુદ્દે? કાર્યવાહી ખૂબ વધારે ગમી છે જનતાની, કારણ કે પોલીસની, કારણ કે જનતાના મનમાંથી આ ડર દૂર થઈ રહ્યો છે ધીમે ધીમે. તમામ મુદ્દા પર તમામ પાસાથી આપને શું લાગી રહ્યું છે? તથા જ્યારે આ બનાવ બન્યો, મેં સોશિયલ મીડિયાથી ગૃહમંત્રી અને રાજ્યના ડીજીપીને અભિનંદન આપ્યા. પાટણની અંદર પણ જે બનાવ બન્યો, એક મોદીની દુકાનની અંદર અમુક તોફાની તત્વોએ તોડફોડ કરી. મેં પીઆઈને કહ્યું કે એમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. પીઆઈ અને ડીએસપીએ તાત્કાલિક એમની સામે કાર્યવાહી કરી. એના માટે પણ મેં અભિનંદન આપ્યું. આ કાર્યવાહી સારી છે અને થવી જોઈએ, પરંતુ ખાલી વાતો કરવાથી, બંને વક્તાઓ સાથે હું સંમત છું કે ખાલી વાતો કરવાથી આ બનશે નહીં. બીજું કે તમે ખાલી ઘણી વાર રાતે એવું બનતું હોય કે અમે 10 કે 15 મિત્રો હોય અને એક મિત્રને ખબર ના હોય એમ કે ચાલો આપણે જઈને આવીએ અને જોડે લઈ જાય અને આવા અસામાજિક પ્રવૃત્તિમાં કે મારામારીમાં એનું નામ આવી જાય અને પોલીસ એને આ રીતે ધોલાઈ કરે અને જાહેરની અંદર અપમાન કરે. ખરેખર આ જે આરોપીએ તમે ટીવીની અંદર જુઓ છો
એ બધા આરોપીની તમે ઉંમર જુઓ તો એ 28, 30 કે 40 વર્ષથી નીચેની છે. 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તો કાયદાનો ડર એ બહુ મહત્વની બાબત છે. હું વિધાનસભાની અંદર પણ કહું છું કે તમે ગમે તેટલા કાયદાઓ બનાવો, એક્ટ ઇઝ નોટ નેસેસરી, એક્શન ઇઝ નેસેસરી. તમે પ્રોહિબિશન માટેનો કાયદો લાવ્યા, શું ગુજરાતની અંદરથી દારૂ બંધ થઈ ગયો? તમે લેન્ડ ગ્રેબિંગનો એક્ટ લાવ્યા, શું ગુજરાતની અંદર લેન્ડ ગ્રેબિંગ બંધ થયું? તમે વ્યાજખોરો વિરુદ્ધનો કાયદો લાવ્યા, રોજ આજે પણ 2 થી 3 લોકો વ્યાજખોરોના ત્રાસથી મરી જાય છે. એટલે કાયદો લાવવાથી, પરિપત્ર કરવાથી કે વાતો કરવાથી આ થાય નહીં. ખરેખર લોકોની અંદર કાયદાનો ડર હોવો જોઈએ. અને એ જો એ ડર શરૂઆતથી હોત તો મને લાગે છે કે આજે પરિસ્થિતિ ઊભી ના થઈ હોત. અને બીજી બાબત કે જે બુલડોઝર ફેરવવાની વાત છે, અમે પણ સમજીએ કે કોઈ પણ વ્યક્તિનું ગેરકાયદેસર સરકારી જમીનની અંદર દબાણ હોય તો એને તોડી પાડવું જોઈએ, એ સાથે અમે સમજીએ. પણ આપણે મીડિયાની અંદર જોઈએ છે કે જેને રસ્તાની અંદર કે જાહેર સરકારી મિલકતની અંદર આવડા મોટા મોટા બિલ્ડિંગો બનાવ્યા, તો જયારે બનાવ્યા વખતે તંત્ર શું કરતું હતું? નગરપાલિકા હોય, કોર્પોરેશન હોય કે ગમે તે હોય, દરેકની અંદર એમના વોર્ડ ઇન્સ્પેક્ટર હોય છે, એના અધિકારી હોય છે, ચીફ ઓફિસર હોય છે. મ્યુનિસિપાલિટીની અંદર એક્ટની અંદર જોગવાઈ છે કે એને ચીફ ઓફિસરે વિઝિટ લેવી, વોર્ડ ઇન્સ્પેક્ટર હોય તો વોર્ડ ઇન્સ્પેક્ટરે મદદ લેવી. તો આવડા મોટા બિલ્ડિંગો બની ગયા. મોટા ભાગની સિટીની અંદર છેલ્લા 15, 20, 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કોર્પોરેશન હોય, બરોડા હોય, રાજકોટ હોય. તો જયારે આવડા મોટા બિલ્ડિંગો બની જાય છે ત્યારે તમે શું કરતા? તમને ખબર નહોતી કે આ બુટલેગરો આ ખોટું મકાન બનાવે છે? એ વખતે તમારે અટકાવવા જોઈએ. અને ઘણીવાર એવું પણ હોય છે કે કોઈ પણ પરિવાર હોય, એના આવા જે લફંગા એના પરિવારના કોઈ સભ્ય હોય, દીકરો હોય કે ગમે તે હોય, એ એના પરિવારથી દૂર જતો રહેતો હોય છે. એના પરિવારને ગોઠતો હોતો નથી. પેપરમાં તમે ઘણીવાર જાહેરાત વાંચ્યું હોય છે કે આ મારા દીકરા સાથે કોઈ વ્યવહાર નહીં કરવો, મારું માનતો નથી. તો આવા બેફામ બનેલા જે લોકો, યુવાનો હોય, એ આવા કૃત્ય કરે, એમાં એના પરિવારનો શું દોષ? એના માતા પિતાનો શું દોષ? એની બહેનનો એના મકાનો તોડી પાડવાના. તો ખરેખર તો આ એક ઉતાવળિયું પગલું કહી શકાય. સરકારે સિસ્ટમથી અને વિચારી અને આ પગલું એટલા માટે ભરવું જોઈએ કે પાડાના વાંકે પખાલીને ડામ આપણે કહીએ છીએ કે ગુનો હું કરું અને એનું ભોગવવાનું મારા પરિવારને. અને પણ તમે આટલા સમયથી મકાન બનાવ્યું હોય, કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે કે કોઈ પણ વ્યક્તિને તમારે આ રીતે એનું દબાણ દૂર કરવું હોય તો એને કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે એને નોટિસ આપવી પડે. તમે એમ કહો છો સરકારી જમીનની અંદર બનાવી દીધું, તો બનાવી દીધું ત્યારે તમે શું કરતા હતા? આવડા મોટા જે લોકો 28 થી 30 વર્ષના થયા, એમને અત્યાર સુધી કાયદાનો ડર નથી. અને ડર હોત તો કદાચ આવું ના કર્યા હોત. તો શરૂઆતથી જ તમારે ડર પેદા કરવો. તો કાયદાનું શાસન, રૂલ ઓફ લો, કાયદાની અંદર કહ્યું છે કે રૂલ ઓફ લો, કાયદાનું શાસન હોવું જોઈએ. તો કાયદાનું શાસન હોત અને લોકોમાં કાયદાનો ડર હોત તો આજે જે પગલા ભરવા પડે છે અને ઘણીવાર નિર્દોષ લોકો હેરાન થાય છે, ના થયું હોત. પણ સરકારે જે કર્યું છે એને હું સમર્થન આપું છું. પરંતુ મેં કહ્યું એમ કે પાડાના વાંકે પખાલીને ડામ ના મળવું. ઠીક છે, ઓકે. કિરીટભાઈ, મારે આપની વાતમાં એ પણ કહેવું છે કે નોટિસ આપવામાં આવે છે, આવી જગ્યા પર 1 થી 2 વખત નોટિસ આપવામાં આવે છે, પછી કામ નથી કરવામાં આવતું તો પછી બુલડોઝર એમાં ફેરવવામાં આવે છે. પરિવારનું શું વાંક, એક આખી અલગ વાત. મહેશભાઈ, હવે આપની પાસે રાજ્યભરના લોકોમાં આખી એક આશા જાગી છે કે હવે આવા ગુંડા તત્વોનો ડર દૂર થશે. શું આ આશા કાયમ રહેશે? હવે એક બહુ પોઝિટિવ ચર્ચા છે અને હું એમ માનું છું કે પક્ષાપક્ષીથી ઉપર રહીને આ ચર્ચા થવી પણ જોઈએ. એ વાત પણ સાચી છે કે અત્યારે જે પ્રકારની આશા, ખાસ કરીને અમદાવાદની અંદર જે ઘટના ઘટી અને જે ત્વરિત રાજ્ય સરકારની નિર્ણય શક્તિને કારણે નિર્ણય લેવાયો ને જે એક્શન લીધા એને કારણે અપેક્ષા પણ જાગી છે. બેન, 2-3 વસ્તુઓ મારે ખાસ અત્યારે કહેવી છે કે એક તો જે પ્રકારે રાજ્ય સરકારે ગૃહ વિભાગે નિર્ણય લીધો કે તાત્કાલિક એવા ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકો હોય એમનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ અને એના પર નજર રાખવી જોઈએ. આ પહેલી વાત. જેના કારણે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે એવો આવો કોઈ ક્રાઇમ ફરીથી કરવા ઈચ્છતા હોય તો એની પર પોલીસની ચાપતી નજર રહીને આવું કંઈ ન કરી શકે. આ પહેલી વાત છે. બીજી વાત, જે લોકો ક્રિમિનલ રેકોર્ડ જેમનો છે
એ લોકોની ઉપરની આવી કાર્યવાહીને કારણે કેટલાક લોકો એવા પણ હોય કે જેનું આજે ક્રિમિનલ રેકોર્ડમાં નામ પણ ન હોય, પણ ઉગતા જેને કહી શકાય કે ઉગતા ગુનેગારો બનવા માંગતા હોય, કોઈ ક્રાઇમ કરવા માંગતા હોય, તો એના ઉપર એક ડર રહે કે પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે, રેકોર્ડ રાખી રહી છે, જે લોકો ક્રિમિનલ રેકોર્ડ વાળા છે એની ઉપર સતત નજર રાખી રહી છે. તો હું એમ માનું છું કે આવા લોકો જે ક્રાઇમ કરવા, નાના મોટો ક્રાઇમ કરવાથી પ્રેરાતા હશે એવા લોકો ઉપર અંકુશ આવી શકે. ઓકે. ત્રીજી વાત કે જે પ્રકારે ઘટનાઓ 3-4 અમદાવાદની પણ ઘટના છે, પહેલા ઘાટલોડિયા ચાણક્યપુરીની ઘટના હતી, ખેડાની એક ઘટના છે, વસ્ત્રાલની ઘટના છે. આવી ઘટનાઓને કારણે જનમાનસમાંથી ઓથોરિટી માટેનો જે વિશ્વાસ ઓછો થાય અને જે ભયનો માહોલ થાય, તો આના કારણે ત્વરિત એક્શનના કારણે આવા જે રેકોર્ડેડ ગુનાહિત ધરાવતા લોકો ઉપર ચાંપતી નજર રાખવાના કારણે એક વાતાવરણ ઊભું થાય, લોકો છે એમાંથી ગેરસમજ દૂર થાય, ભયનું વાતાવરણ દૂર થાય. એટલા માટે રાજ્ય સરકારે આ ત્વરિત એક્શન લીધા છે. મને ખ્યાલ છે કે દોઢ વર્ષ પહેલા રાજ્ય સરકારે એક મુહિમ ચલાવી કે જે માફિયાઓ, જેને વ્યાજખોર માફિયાઓ આપણે કહી શકીએ છીએ, એના પર રાજ્ય સરકાર, પોલીસ તંત્ર એક મુહિમ ચલાવી. અગાઉ 2-3 દિવસ વિજ્ઞાપનોને આધારે જાહેરાતો આપી હતી. જે લોકો આવા વ્યાજના ખપ્પરમાં હોમાયેલા હોય, જે આવા લોકોનું શોષણનો ભોગ બનેલા હોય, હું એમ માનું છું કે ખૂબ મોટી સફળતા ગુજરાતના ગૃહ વિભાગને મળી હતી. ને કેટલાય લોકો આવા ગરીબ લોકો હતા, જરૂરી પૈસાની, જેમને પૈસાની જરૂર હતી ને કેટલાક પાસે મજબૂરીના કારણે પૈસા લેવા પડ્યા હતા, પરિણામે એનું શોષણ થતું હતું. આવા કેટલાય લોકોને આ પીડામાંથી મુક્ત કરવાનું પુણ્ય કામ એ રાજ્ય સરકારે કર્યું હતું. એ મુહિમ હજી પણ ચાલુ છે, એ બંધ થઈ ગઈ છે એવું નથી. સમયાંતરે પોલીસ વિભાગ આવા લોકોની જો માહિતી એમને મળે, આવા પ્રકારની ફરિયાદ મળે, તો એના ઉપર ખૂબ કડક એક્શન લે છે. એટલા માટે મને પણ હું એવું કહું છું કે આરંભે શુરા જેવી વાત નથી. આ પ્રક્રિયા હું પણ એવું ઈચ્છું, પ્રતિપક્ષના લોકો પણ એવું ઈચ્છે, આપણી સાથે પેનલમાં જોડાયેલા બંને લોકો એવું ઈચ્છે કે જે પ્રક્રિયા આરંભાય છે ગુંડાગીરીને ડામવા માટે, એ પ્રક્રિયા કાયમ રહેવી જોઈએ. હું એમ માનું છું કે ભૂપેન્દ્રભાઈની સરકાર જે પ્રકારે, હર્ષભાઈ એક યુવાન ઉત્સાહી રાજ્યના ગૃહમંત્રી જે પ્રકારે એક્શન લઈ રહ્યા છે, હું માનું છું કે આ એક્શનને કારણે જનતામાં ભરોસો વધ્યો છે. અને સરકાર તરફથી કે શાસક પક્ષના એક ધારાસભ્ય તરીકે હું એટલું ચોક્કસ કહી શકું કે આ પ્રક્રિયા છે એ કાયમી પ્રક્રિયા છે, માત્ર એક દિવસ પૂરતી કે અઠવાડિયા પૂરતી કે માત્ર પિરિયોડિકલી નથી. ઓકે મહેશભાઈ, એક સવાલની સાથે આપની પાસે આવું છું, પરંતુ 2 કોલર આપણી સાથે જોડાયા છે, એમની પાસેથી પ્રતિક્રિયા મેળવી લઈએ. છોટાઉદેપુરથી રવિભાઈ આપણી સાથે જોડાયા છે. રવિભાઈ, આપનું સ્વાગત છે. શું કહેવું આપની, શું પ્રતિક્રિયા? જી રવિભાઈ. જી રવિભાઈ, આપ બોલી શકો છો. આપ શું કહેવા ઈચ્છો છો? ગુંડાગીરી કરે છે બેન, મેડમ, પણ એ લોકોને આ ગુજરાતની પોલીસ પર કોઈ એમની અસર થતી નથી. અને આ લોકો અત્યારે ગુજરાતમાં શું છે, દારૂબંધી છે, પણ દારૂના રવાડે ચડીને આ લોકો બધા સાથે એ કરે છે. પોલીસ એમાં એક્શન નહીં લેતી. એના માટે આજના 30-40 વર્ષની ઉંમરના યુવાનો આ માર્ગે ચડી ગયા છે. બિલકુલ. અને તંત્રની આમાં જવાબદારી જેવું છે નહીં. અને અત્યારે શું છે, અમારો વિસ્તાર એમપીની સરહદ પર આવેલો છે અને દારૂનું રોક ભાવે ચાલે છે. એમાં પોલીસ એક્શન નથી. એમાં પોલીસને હપ્તા ઘણા બધા જાય છે. ઓકે હપ્તાને લઈને વાત. રાજકોટથી હિંમતભાઈ પણ આપણી સાથે જોડાયા છે. હિંમતભાઈ, આપનું શું કહેવું? નમસ્કાર રાધાબેન. જી નમસ્કાર હિંમતભાઈ. મેં તેથી પણ ફોન ગઢવી હતા ત્યારે આજ બીજું હું સીપી સાહેબ એટલે સહમત છું કે ઘણા એવા ગુંડાઓ છે, બરોબર, ગલે બેઠા રાતે 12-1 વાગ્યા સુધી ઓલું કરતા હોય. અને એમાં અમારા પ્રિય મહેશભાઈ કસવાલા છે, તો એને રજૂઆત કરવા માંગુ છું કે તમે સરકારને એવી રિક્વેસ્ટ કરીને કહો કે ભાઈ સિટીની અંદર રેસિડેન્ટ એરિયામાં પાન, બીડી, ગલા, ચાની કીટલી ન હોય છે હાઈવે ઉપર, મેન રોડ ઉપર. અને આ તો બિનજરૂરિયાત વ્યસન છે, જેને ખાવું હોય છે રોડ ઉપર જાહે. રેસિડેન્ટમાં જે ગલા છે એની ઉપર પ્રતિબંધ લાવો એટલે 50% બેનું દીકરીઓ માટે સારું થઈ જાય. આ વીઆઈપી ગુંડા કહેવાય, જે પોલીસ સ્ટેશનમાં નામ ન હોય પણ બોલવામાં બેભાન હોય. આવું બધું થતું હોય. અને રેસિડેન્ટ એટલે સોસાયટીના ગેટે હોય, સોસાયટીની મેન બજારમાં ગલા હોય. અને મહેશભાઈ આમ સિટીમાં જ રહેલા છે, એને આ ખ્યાલ છે. આ ઉપર મહેશભાઈ નું શું કેવું છે, પ્રતિબંધ લાવશે સરકાર? ઠીક છે, આપણે મહેશભાઈને પૂછી લઈએ. પરંતુ સંદીપભાઈ મોરબીથી આપણી સાથે જોડાયા છે. સંદીપભાઈ, શું કહેવું આપનું?
મેડમ, હું મોરબી પોલીસ ખાતામાં ફરજ બજાવું છું જી સંદીપભાઈ. અને અત્યારે જે ડિબેટ ચાલી રહી છે વીટીવી ન્યૂઝ ઉપર, હા અને આમાં જે નિવૃત્ત ડીવાયએસપી બેઠા છે, એમએલએ બેઠા છે, જગદીશભાઈ મહેતા પત્રકાર બેઠા છે. મારો સવાલ એ છે કે તમે વારંવાર પોલીસ ઉપર આક્ષેપ કરો છો, હા બરાબર, તો પોલીસની મદદ કરનાર કોણ? ઓકે પોલીસને મદદ કરનાર કોણ? આ 4 અધિકારીઓ બેઠા છે, ધારાસભ્ય બેઠા છે, પત્રકાર બેઠા છે. પોલીસનું કોણ પોઝિટિવ બોલે છે? પોલીસનું કોણ પોઝિટિવ? Okay. દરેકને એક જ સવાલ છે, હા. બુટલેગર પૈસા વાળો કેમ થયો, બુટલેગર આમ કેમ થયો, મકાન કેમ બની ગયા? તમે શું ભૂમિકા ભજવી? પોલીસની તકલીફનું તો વર્ણન કરો. બિલકુલ બિલકુલ. જે અત્યારે સંદીપભાઈએ કીધું પોલીસની જે તકલીફ છે એનું વર્ણન કરો. પોલીસમાં કેટલા એવા પોલીસ છે જેઓ પ્રામાણિકતાથી કામ કરે છે, એ પોલીસની વાત અમે બિલકુલ નથી કરી રહ્યા. પ્રામાણિકતા એ અલગ લેવલની તેમના દ્વારા કામ કરવામાં આવી રહી છે. વાત એ પોલીસની કરવામાં આવી રહી છે જે બિલકુલ નિષ્ક્રિય છે, અને એવા પોલીસના કારણે આ પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં ઉભી થઈ છે એની વાત કરી રહ્યા છે. મહેશભાઈ, એ જ સવાલની સાથે મારે આપની પાસે આવવું હતું. જે રામોલના પીઆઈ ચૌધરી સાહેબ, 2 ડીસીપીએ અગાઉ કમ્પ્લેન કરી હતી કે આ નથી ચાલે એમ, તેમ છતાંય વસ્તુને અગાઉ ચલાવવામાં આવી. નિષ્ક્રિયતા ઉપર હું વાત કરી રહી છું. ઉપર સુધી છેક ફરિયાદ ગઈ હતી, કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી. બોટાદ, અમદાવાદ લઠ્ઠાકાંડ આપને ખ્યાલ હશે, ત્યારે પણ ધંધુકાના જે સર્કલ પીઆઈ હતા એમાં તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી, અને ત્યારબાદ તેમને અહીંયા મૂકી દેવામાં આવી. 2 વખત ફરિયાદ દાખલ કરી. કોઈ જ આ નિષ્ક્રિયતા, આ રામોલની જે પીઆઈ મૂકવામાં આવ્યા એમની નિષ્ક્રિયતા અને ત્યારબાદની આ પરિસ્થિતિ, એટલે ક્યાં શું મૂકવામાં આવી રહ્યું છે, કેવા વ્યક્તિને મૂકવામાં આવી રહી છે, અને ત્યારબાદની એ વિસ્તારની પરિસ્થિતિ આ દેખાડે છે. બેન, જો એક તો કોઈ વ્યક્તિગત પોલીસ અધિકારી માટે વાત કરવા કરતા એ વાત ચોક્કસ છે કે આવા કોઈ નિષ્ક્રિય પોલીસ અધિકારી હોય, કોઈ હેઠેજાળ કામ કરતા હોય, કોઈ પણ પ્રકારની આવી ફરિયાદોને નિગ્લેક્ટ કરતા હોય તો પોલીસની નિષ્ક્રિયતા સામે જનતા પણ સવાલ કરે અને સરકાર એના ઉપર એક્શન લેતી હોય છે. જ્યાં જ્યાં આવી ઘટનાઓ ઘટી છે, જ્યાં પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે, એને વેરીફાઈ કરી ક્યાંક પોલીસનું મનોબળ તૂટે નહીં એ પણ ધ્યાન રાખવું પડે. જે પ્રકારે પોલીસ ભાઈએ જે પ્રકારની વાત કરી, થોડી ઘણી હું સમજો છું કે પોલીસને પણ કેટલાય પ્રકારની મુશ્કેલી હોય છે જ્યારે આવા એક્શન લેવાના હોય છે, જ્યારે આવા પ્રકારની પ્રવૃત્તિ કરનારા માથાભારે તત્વો સામે પોલીસે લડવાનું હોય છે, એની ધરપકડો કરવાની હોય છે. કેટલાક લોકો એને બેકબોન તરીકે કામ કરીને એને સપોર્ટ કરતા હોય છે. એવા વખતે પોલીસનું મનોબળ ન તૂટે એ પણ રાજ્ય સરકાર અને ગૃહ વિભાગે જોવું પડતું હોય છે. વાત એ સાચી છે કે આવી નિગ્લિજન્સી જ્યાં કઈ હોય ત્યાં હું એમ માનું છું કે કોઈ પણ પોલીસ અધિકારી હોય, ચાહે નાનો પોલીસ અધિકારી હોય કે ચાહે મોટો પોલીસ અધિકારી હોય, એને એનું ભૂલનું ભાન કરાવવું એ પણ રાજ્ય સરકારની અને તંત્રની ફરજ છે. બિલકુલ. ઓકે, 2 કોલર વધારે જોડાયા છે આપણી સાથે. પ્રહલાદભાઈ રાજકોટથી જોડાયા છે. પ્રહલાદભાઈ, આપનું શું કહેવું? બેન, મારા મહેશભાઈને પૂછતો પ્રશ્ન કે આપણા ગાંધીના ગુજરાતમાં હેલમછેલ દારૂ વેચાય છે અને તે ગાંધીનગર લગી હપ્તા પોકેથી બંધ થઈ છે. આ બધા લુખા તત્વ જ છે ને વેચવા વાળા દારૂ. મારે મહેશભાઈને પૂછવો છે પ્રશ્ન કે આપણા ગાંધીના ગુજરાતમાં હેલમછેલ દારૂ વેચાય. તમે ફોન કરો એટલે કરોડો રૂપિયાનો દારૂ મળી જાય, પણ ફોન કરો એટલે દૂધ નથી મળતું. તો આ ચિંતાનો વિષય આપણા દેશ માટે, સૌરાષ્ટ્ર ગુજરાતની માથે નથી. આ મારો પ્રશ્ન મહેશભાઈને પૂછવો છે. ઓકે. મહેશભાઈ પાસેથી એ વાતનો જવાબ મેળવીશું. મહેશભાઈ, હપ્તા બંધ થશે કે નહીં, સવાલની સાથે આવું છું, પરંતુ મોરબીથી હર્ષદભાઈ પણ આપણી સાથે જોડાયા છે. હર્ષદભાઈ, આપનું શું કહેવું? નમસ્કાર રાધાબેન. જી નમસ્કાર હર્ષદભાઈ. નમસ્કાર. આ ગુંડા તત્વો અને 2 નંબરના ધંધા કરવા વાળા કઈ પાર્ટી જોડાયેલા છે તો એના ફોન નંબર થી એના ફોટા જાહેર કરો તો ખબર પડે ઇલેક્શન આવે ત્યારે કે આ પાર્ટી કોઈ પાર્ટીના છે. બિલકુલ. ઓકે. કિરીટભાઈ, હવે એક સવાલની સાથે આપની પાસે આવું છે. હમણાં જે કોલરે વાત કરી હર્ષદભાઈએ, ક્યાંક પીઠબળ મળી રહ્યું છે. બહુ સાચી વાત છે રાધા. જેમને વાત કરી, તમે અત્યાર સુધીના ચૂંટણીના રેકોર્ડ તપાસ કરાવો અને પોલીસ જોડે માંગો કે અત્યાર સુધી જે પણ બુટલેગરો હતા, જે લોકોએ ખૂન કર્યા છે, જે લોકોએ મર્ડર કર્યા છે, જે લોકોનો માનસિક લોકોના મગજ ઉપર ડર છે, એવા લોકો, જે લોકો જેલમાં છે, એમને ચૂંટણીઓ આવે છે અને જેલની બહાર કોણ કાઢે છે, કોના આદેશથી કાઢવામાં આવે છે, એ બહુ સારી વાત કરી.
અને સરકારે આ બાબતે ખાલી બતાવવાના જુદા અને ચાહવાના જુદા એવી પરિસ્થિતિ મને લાગે છે કે અત્યારે થઈ રહી છે. અને બીજું કે દલાલ સાહેબ સામે બેઠા છે, એ પોલીસ અધિકારી છે, એમને ખબર છે કે દરેક પોલીસ સ્ટેશનની અંદર હુ ઇઝ હુ નામનું એક રજીસ્ટર હોય છે. તમે પૂછો સાહેબને, એ રજીસ્ટરની અંદર કોઈ સામાજિક અગ્રણી હોય, કોઈ પોલિટિશિયન હોય, કોઈ ગુંડો હોય કે આ બધાના નામ એ નોંધેલા હોય છે. તો સરકારે અત્યારે શું ખબર, એ રેકર્ડ ઉપર જ હોય છે. અને ગુનેગાર કોને માને છે? પેલા ચલો કે તમારા ઉપર ગુના થયા, મારા ઉપર 28 કેસ છે, પાટીલ સાહેબ ઉપર 100 કેસ હતા, એટલે કેસ થઈ ગયા એટલે તમે ગુનેગાર, તમે બુટલેગર થઈ ગયા. પોલિટિકલી કેસ થયા હોય, ખોટી રીતે કેસ થયા હોય. અત્યારે ભાજપના અને કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્યો છે જેના ઉપર 15, 20 કેસ છે, એટલે તમે શું એને ગુંડા ગણશો? ખાલી કેસના આધારે તમે નક્કી કરશો કે આ બુટલેગર છે કે આ ગુંડો છે, એ શક્ય નથી. તમારે લોકોની એવી, દલાલ સાહેબે કહ્યું કે એવી આઈબી તમારે વિકસાવવી જોઈએ કે ખરેખર જેના ઉપર એક પણ કેસ નથી હોતો, એનો ડર હોય છે, એ ઓફિસમાં બેઠા બેઠા બધું મેનેજ કરતા હોય છે. મોટા બુટલેગરો એ કઈ લાકડી લઈને જાતે લડવા ના જાય, એના ફોલ્ડરિયા હોય એને મોકલે, અને કેસ કોના ઉપર થવાના? તો ફોલ્ડરિયા ઉપર. તો મેન જે મેન કિંગ એનો લીડર છે એ તો સરકારના રેકર્ડ ઉપર કોઈ જગ્યાએ આવવાનું નહીં. તો એ તો આજે હું ફોલ્ડર, હું 500 કે 2000 રૂપિયા લઈ અને કામ કરવાનો, મને પોલીસે જેલમાં પૂરી દીધો, હું પાછા હું બુટલેટર તરીકે અથવા ગેંગ લીડર તરીકે આવા બીજા લોકો યુવાનોને ઉભા કરી. તો સરકારે સૌથી પહેલા તો ખરેખર આ કોણ આ કરાવે છે, માત્ર ગુનાઓના આધારે નહીં, આઈબી ઇન્ટેલિજન્સના આધારે ખરેખર આકા કોણ છે, આ ગુંડાઓ જે ભાડુતી હોય છે ઘણી જગ્યાએ, જે મજબૂરી બસ આવું કરતા હોય છે, એના આકાઓ કોણ, એને કોણ બચાવે છે. અને કહ્યું કે એ જે મેન લીડર હોય એને કયા પક્ષના, કોંગ્રેસનો માણસ બચાવે છે કે ભાજપનો બચાવે છે, ગૃહમંત્રી બચાવે છે કે બીજા કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ બચાવે છે, એની તપાસ થવી જોઈએ. મહેશભાઈ જી, હું કિરીટભાઈ ની વચ્ચે બોલવા નહોતો માંગતો બેન, અને હજી પણ નથી માંગતો. કિરીટભાઈ એટલો તો સુધારો કરો કે ભારતીય જનતા પાર્ટીના બધા ધારાસભ્યો ઉપર કેસ નથી. આવી રીતે તમે સાર્વજનિક કોઈ વાત નથી. હું ધારાસભ્ય છું, તમે પણ ધારાસભ્ય છો. હું પણ ના કહી શકું કે કોંગ્રેસના બધા લોકો ગુનેગાર છે. તમે પણ આવું ન કહી શકો. અને એટલી તો આપણે એટલી જયારે એક મંચ ઉપર બેઠા હોય ત્યારે એટલી તો મનની મોટાઈ રાખીએ. પક્ષાપક્ષીથી મેં પહેલા આવીને કહ્યું કે આપણે પક્ષાપક્ષીથી ઉપર રહી અને દેશની અંદર કે રાજ્યની અંદર કેવી રીતે ક્રિમિનલ ને કેવી રીતે નાચી શકાય એની વાત કરીએ. આમાં આક્ષેપો કરવાથી કોઈ મતલબ નથી. કિરીટભાઈ, એ ખરાબ માણસ થઈ જવાનો. 4092 કિરીટભાઈ, તમારી વાત સાથે હું સંમત છું, પણ તમે કહો છો બધા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો ક્રિમિનલ રેકોર્ડ છે, બધા ઉપર ફરિયાદ છે. આ વાત સાથે હું સંમત નથી. ભારતીય જનતા પાર્ટીના કોઈ મંત્રી છે એને શસ્ત્રના સોદાગર નથી. તમારા સમયમાં મંત્રીઓ શસ્ત્રના સોદાગરો હતા. મોહમ્મદ સુરતીનો ઇતિહાસ તો તમે તપાસો કિરીટભાઈ. તમારા પ્રદેશ પ્રમુખ ઉપર કેસ હતા. કિરીટભાઈ, હું ના નથી પાડતો, તમારા પ્રદેશ પ્રમુખ ઉપર રહે છે, તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપર રહે છે. મારે એ ચર્ચા નથી કરવી. તમે રેકર્ડ ચેક કરો. અરે કિરીટભાઈ, મારી ચર્ચા નથી કરવી. તમે બધા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો માટે કીધું, એટલા માટે હું તમને કહું છું. અને કેસ હોય તો કોઈ બધા જ ક્રિમિનલ કેસ હોય એવું નથી હોતા, એ તમે જ સ્વીકારો છો. પરંતુ તમે એક આંગળી મારી સામે ચીનશો તો 4 આંગળી તમારી સામે ભારતીય આવશે. જનતા પાર્ટી વાળા લોકો ઉપર ખોટા કેસ કરાવો છો. આ પાર્ટીના આંદોલન ઉપર લોકો ઉપર 20 કેસ હતા. અરે કિરીટભાઈ, હું એવી વાત નથી કરતો. તમે બધા જ ધારાસભ્યો ઉપર ભાજપના કેસ છે, આવું ન બોલી શકાય કિરીટભાઈ. કેસ કર્યા તમે બહુ જવાબદાર છો, સિનિયર ધારાસભ્ય છો. ના કેસ થયા એટલે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, તમારા રાષ્ટ્રીય નેતાઓ ઉપર આખા પરિવારો ઉપર કેસો છે. તમારા પ્રદેશ કેસ નથી. ઠીક છે, ઓકે. કિરીટભાઈ, આમાં ઉશ્કેરાવાનો સવાલ નથી. આપણે આપણી તમે વિચારો, તમારી પાર્ટીનું વિચારો. ખ્યાલ રાખવાની જ વાત. ઠીક છે મહેશભાઈ. કિરીટભાઈ આવું આપની પણ હું પાસે. ક્યાં ના પાડું છું, એટલે જ તમને કહું છું કે આખી ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો ઉપર કેસ છે. આવું નથી. તમારી સામે હું નમૂનો બેઠો છું એનો. વાત છે. મેં એવું કહ્યું કે કોંગ્રેસ અને ભાજપના ઘણા બધા ધારાસભ્યો ઉપર કેસ છે, એવું કહ્યું છે. ઠીક છે, ઓકે. ચલો, ગીર સોમનાથથી મનીષભાઈ આપણી સાથે જોડાયા છે, એમની પ્રતિક્રિયા જાણી લઈએ. મનીષભાઈ, શું કહેવું આપનું? હું ગીર સોમનાથથી બોલું છું, મનીષભાઈ. જી મનીષભાઈ. પહેલા તો તમામ પેનલિસ્ટને ગીર સોમનાથથી બોલું છું, એટલે જય સોમનાથ. પ્રશ્ન મારો એવો છે મેડમ કે ડિસેમ્બરના એન્ડની અંદર મેં પોલીસ બેડામાં ફરિયાદ કરેલી કે ભાઈ અમારા ગામમાં આટલી જગ્યાએ આ લોકો દારૂ ખુલ્લેઆમ વેચે છે હપ્તાથી.
એટલે પોલીસ વિભાગે કોઈ પણ પ્રકારનો ધ્યાન ન આપ્યું. અમારા બાહોશ કલેક્ટરને પછી મેં જાણ કરી એટલે એને મને એની માહિતી માંગી. માહિતી મેં પૂરી કરી એટલે અમારા ગામમાં મામલતદાર અને ટીડીઓ મામલતદાર અને રેવન્યુ વિભાગના જે કંઈ પણ અધિકારી હોય એના દ્વારા દારૂ પકડી અને પોલીસ સોંપ્યો. એટલે ફરી પાછું અઠવાડિયું થયું એટલે ફરી ધીમે ધીમે ચાલુ થયું. એટલે મને એમ થયું કે આવા મોટા નેતાને આપણે વચ્ચે ન લઈ આવો ડાયરેક્ટ આપણે પોલીસ વિભાગને કરીએ. પોલીસ વિભાગને ફોન કર્યો એટલે પીસીઆર આવી એટલે એને જે છે ને દારૂ વાળાને પકડવાનું બદલે મને જ પકડીને મારી ઉપર પોલીસ કેસ કર્યો એટલે મને એક દિવસ રાખ્યો. પછી પોલીસ સ્ટેશનમાં મને આધાર કાર્ડ ઉપર જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો અને મારા મુદ્દામાલમાં મારી ગાડી અને મારું પાકીટ, મારો મોબાઈલ એવું બધું લઈ લીધું, જેથી કરીને હું કોઈને ફોન ન કરી શકું કે કઈ રેકોર્ડિંગ ન કરી શકું. મારા મોબાઈલમાં જે અધિકારીઓને મેં જાણ કરી હતી મેસેજ અને બધું ડિલીટ કરી નાખ્યું. મારા મોબાઈલમાં નંબર કાઢી નાખ્યા અને બીજે કોર્ટ પછી મને કહ્યું કોર્ટમાં કંઈક આવવાનું થતું ને તમારો કેસ પૂરો થઈ ગયો. હવે આ અરજી નહીં કે મુદ્દામાલ મેં કોર્ટમાં જ છોડાવ્યો એટલે કોર્ટમાં તારીખ પડી એટલે મને એ લોકો એમ કહે કે હવે એ બધું છે ને ગુનો માટે લઈ લેવાય કે સંભાળી લેવાય, તમે આ બધું કરતા હતા એટલે એના બધું પોલીસ સ્ટેશનમાંથી એવું બધું કહેવામાં મને આવ્યું. અઠવાડિયું 10 દિવસ થયું મેં બધાને અત્યારે ડીજીપી સુધી મેં મેલ કરેલો છે. બરોબર, આજની તારીખે અત્યારે પણ ખુલ્લે આમ અપસાટી દારૂ વેચાય છે. તો મહેશભાઈ ઈચ્છતા હોય તો હમણાં જસ્ટ એને વિડીયો નાખું કે એ માહિતી પૂર્વક બોલો બંધ કરાવી શકે ખરા? હવે જે થયું હોય હું કલેક્ટર જેવા અધિકારીના વચ્ચે ન લઈ શકતા. મને થોડુંક શરમ જેવું થાય કે આવા મોટા અધિકારીને આપણે ક્યાં આવી નાની વસ્તુઓમાં ઉપયોગ કરવો જોઈએ. પેસ્ટિસાઇડને જાણ કરેલી છે, અમારા બીટના જમાદારને જાણ કરેલી છે, એના ઉપર પીએસઆઈ હોય એને જાણ કરેલી છે, પીઆઈ ને ખુદ મળી અને કીધેલું છે છતાં વેચાય છે. અને આ હોળી પહેલાની વાત છે બરોબર, કારણ કે આ અમારું ગામ એટલું સંખ્યા આમ શું છે કે ગિરેકીનારું ગામ હોય, માછીમારી લોકો રહેતા હોય એટલે આ શું કહેવાય કે એટલું દારૂ વેચાઈ જાય જેથી કરીને આપણે હપ્તા પૂરા પડે. બરોબર, આ રીતે હું બધું ફસાઈ છું. આનું શું કરવાનું? મારા કોર્ટ ની અંદર તારીખો દેવાની, ધક્કા ખાવાના, એટલે હું હેરાન થઈ જાઉં. એટલે આ લોકોનું બધું ચાલુ રહે એટલે આના ઉપર કોઈની રહેમ દ્રષ્ટિ કરીએ. મેળવી લઈએ જવાબ મહેશભાઈ પાસેથી. રાકેશભાઈ પણ અમદાવાદથી આપણી સાથે જોડાયા છે, પહેલા એમનું જાણી લઈએ પ્રતિક્રિયા. રાકેશભાઈ, શું કહેવું? રાધાબેન, મારો પ્રશ્ન એ છે કે જે ગુનેગાર ગુનાસર જેલમાં ગયો હોય છે, બહાર આવે છે, ફરીથી એ જ ગુનો કરે છે, ફરીથી જેલમાં જાય છે, બહાર આવે છે, ફરીથી એ જ ગુનો કરે છે, તો આની પાછળ કારણ શું છે અને આમાં સુધારો કેવી રીતે થઈ શકે? ઓકે, એટલે એનું કારણ એ હોઈ શકે કે એને હવે ડર જ નથી રહ્યો અને સમાજમાં કોઈ વસ્તુ બતાવવાની જરૂર જ નથી કે હું જેલમાં જઈ આવ્યો છું, હવે હું કંઈ પણ કરી શકીશ. કદાચ એને આ વાતની એક છૂટ મળી જાય છે, એના કારણે વારંવાર આ પ્રકારની હરકત કરે છે. આ એક વાત કહી શકાય. પાછળના બીજા ઘણા બધા પણ કારણો હોઈ શકે. ચર્ચા યથાવત રાખીશું. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ કે સ્ટ્રિક્ટ એક્શન કે જેના કારણે હવે ખલનાયકોનો ખેલ ખતમ થશે કે કેમ. સવાલ આજે સૌ કોઈના મુખે ચર્ચાઈ રહ્યો છે. જગદીશભાઈ, આપની પાસેથી એ જાણવું છે, ફરીને સવાલ એક જગ્યાએ આવી રહ્યો છે, ગુંડાગીરી કરનાર કોઈ પણ હોય, કોઈ પણ, શું કાર્યવાહી તમામની સામે સરખી થતી આવી છે અને થશે? જો અત્યાર સુધી તો બેન થતી નથી આવી અને હવે ભવિષ્યમાં થશે કે કેમ એ પણ શંકા એટલા માટે છે. આજે જ વિધાનસભામાં અથવા તો ગૃહમંત્રીએ કમસે કમ એટલું જાહેરાત કરી છે કે તમામ પોલીસ વાળાની કુંડળી મારી પાસે છે, એટલે કે તમારે પોલીસે પણ કે સુધરી જવાની જરૂર છે. જો એમાં કઈ પ્રોબ્લેમ જણાશે તો અમે એક્શન લેશું. પણ આજ સુધી તમે કે મેં ક્યારે કોઈ પોલીસ વાળાનો વરઘોડો જોયો છે ખરો? અને પોલીસના અપરાધોની તો તમારી આખી શૃંખલા બને એમ છે. પોલીસના અપરાધીઓની એના દ્વારા પ્રોટેક્ટ કરવામાં આવતા અપરાધી તત્વો અને પોતાના દ્વારા કરવામાં આવતો અપરાધ, આની તો આખી શૃંખલા બને એમ છે. જુનાગઢમાં તમે જાણો છો સટ્ટાકાંડ, ગુજરાતનો સૌથી મોટો સટ્ટાકાંડ એક પકડવાનો દાવો કરનારા પોલીસ વાળાએ બધાના બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા અને પછી બેંક એકાઉન્ટ ફ્રીઝમાંથી અનફ્રીઝ કરવા માટે થઈને લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની ખંડણીઓ વસૂલી વગેરે વગેરે. એ તો તમે જ્યાં હાથ નાખો ત્યાં છે.
એટલે ગૃહમંત્રી બધા મેં પહેલા આપને બેન કીધું રાજાબેન, કોશિશ જરા ઠીક છે પણ એ ફોટોજેનિક ન રહેવી જોઈએ. બસ એટલી જ વાત છે કે તમે સરકાર મોડે પણ જાગી જાય, કારણ કે આખો ગુજરાત આખું રાજ્ય ત્રાહીમામ હતું, અરાજકતાની ચરમસીમા હતી. લોકોની અપેક્ષા હતી કે ક્યાંક તંત્ર જેવું દેખાય, તો અત્યારે દેખાઈ રહ્યું છે પણ ક્યાં મીડિયામાં મીડિયા હોય ઓન ફિલ્ડ રજૂઆત. પ્રજાને બે વસ્તુનો અહેસાસ થવો જોઈએ, અપરાધી તત્વોને પોલીસનો ખોફ હોવો જોઈએ અને જનતાનો પોલીસ પ્રત્યે આદર પેદા થવો જોઈએ. આ બે ઘટના અલગ અલગ છે. મને સ્વયંને એમ થવું છે, હું પોલીસ સ્ટેશને જાઉં તો જ્યાં સુધી હું અપરાધી નથી કમસે કમ અને હું અરજદાર છું, તો અરજદારને એક આદર તો હોય ને, નાગરિક છું, મારા પૈસા તો પોલીસના પૈસા પગાર થાય છે. તો બે વસ્તુ જો પોલીસ કરે તો જનતા પોલીસને વિશ્વાસમાં રહે અને કેટલીક ઇન્ફોર્મેશન આપી શકે. અત્યારે થાય છે શું કે મને એમ લાગે કે હું કોઈને માહિતી આપું તો એ પાછા જે તે અપરાધીને કે જગદીશભાઈ તમને આપી ગયા તો ઓલા મને ઠપકો રહે, મારો કઈ મેળ ના પડે. એટલે બે વાત અલગ અલગ છે. આ જો વાત કામ કરે, પોલીસ જનતાનો વિશ્વાસ સંપાદન કરે તો ઘણો ફેર પડી શકે. બિલકુલ બિલકુલ. ઓકે સીપી સર, ફરી એકવાર આપની પાસેથી મારે એ જાણવું છે કે લોકોમાં જેવી રીતે અત્યારે વાત થઈ કે લોકોને ડર ન હોવો જોઈએ પોલીસની પાસે જવાની, જેવી રીતે મનીષભાઈએ ગીર સોમનાથથી આપણી સાથે જોડાયા, તેમણે કહ્યું એની સાથે કયા પ્રકારની ઘટના ઘટી, જો કે એ તપાસનો આખો વિષય બની જાય છે, પણ આમાં ક્યાંક લોકો પણ ડરી રહ્યા છે પોલીસને રજૂઆત કરતા. એ વાત મેડમ બહુ સાચી છે કે પબ્લિક અને પોલીસ વચ્ચેની ખાઈ છે એ વધી ગઈ છે. પબ્લિકને જે સામાન્ય પોતાનું જીવન જીવે છે એને જ્યારે પણ પોલીસ સાથેના કોઈ પણ પ્રસંગ બને ત્યારે એને મનમાં એક ભય છે કે મારી સાચી વાત કે મારી વાત પોલીસ સાંભળશે કે કેમ, અને સાંભળશે તો મારા ઉપર એનું રિએક્શન શું થશે, એ ડર એને ખરેખર સતાવે છે. એટલે પોલીસ તરફથી એવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે કે બિલકુલ નિષ્ફિકર રીતે પ્રજાના કોઈ પણ ક્ષેત્રના માણસ હોય, રાજકીય હોય, એને તો પોલીસ સાંભળે જ છે, પણ સામાન્ય માણસો પણ પોતાની રજૂઆત કરવા પોલીસ સ્ટેશનમાં જાય એવો વિશ્વાસ ઉભો કરવાની જવાબદારી પેલા પોલીસ ખાતાની છે. પછી પ્રજાએ પણ વિચારવાની જરૂર છે કે પોલીસ ખાતામાં બધા કઈ ખરાબ નથી, સારામાં સારા અધિકારીઓ, સારામાં સારો સ્ટાફ છે, એ આપણને સાંભળશે. એટલે વિશ્વાસથી જવું જોઈએ. અંગત સ્વાર્થ માટે થઈ અને પોલીસનો ઉપયોગ કરવો એ પણ બરાબર નથી, પણ આ વાયસા વર્ષા વસ્તુ છે. પ્રજાએ પોલીસ ઉપર વિશ્વાસ મૂકવાની જરૂર છે અને પોલીસે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવા માટે શું કરવું જોઈએ એની આત્મખોજ કરવાની જરૂર છે. આ પોલીસ અને પ્રજા વચ્ચેની ખાઈ વર્ષો થયા છે, એને પૂરવા માટે વારંવાર ઘણા બધા પ્રયત્નો ભૂતકાળમાં થયા છે, અત્યારે પણ થતા હશે, પણ ઇફેક્ટિવ કઈ વસ્તુ લાગતી નથી. એટલે મેં શરૂઆતમાં કીધું એમ આ ઉભરાની જેમ બધું પાછું ટાઢું ન પડે એ ખાસ જોવાની જરૂર છે. અને ગુનેગારો ઉપર જ્યારે તમારે નિયંત્રણ કરવું છે તો ગુનેગાર તો આ બધા ફરીથી કહું છું કે આ લિસ્ટેડ છે, પોલીસ પાસે નામ છે એટલે આવ્યા, પણ સમાજમાં આ 7,000 કરતા પણ 14,000 એવા હોઈ શકે કે જે પ્રજાને બાનમાં લેવાની કોશિશ કરતા હોય, કરી ચૂક્યા હોય, પણ પોલીસ રેકર્ડ ઉપર ન આવ્યા હોય. તો આને માટે પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે કે જેમ કે રાજકોટ પોલીસ કમિશનર શ્રીએ એ બહાર પાડેલું છે કે કંઈ પણ આવા તમારી પાસે માહિતી હોય, તમારા એરિયાની અંદર કોઈ આવા અસામાજિક તત્વો હોય તો આ વોટ્સએપ નંબર 100 ઉપર જાણ કરો અને અમે ગુપ્ત રાખશું. પણ જે ગુપ્ત રાખવાનો પ્રશ્ન છે એવી વિશ્વાસ જો પ્રજાને આવશે તો સામેથી આપવાના જ છે. હું જાણું છું કે આ પોલીસ કઈ ભગવાન નથી, એને જે કઈ માહિતી મળે છે એ પોતાના સોર્સમાંથી જ મળે છે, પ્રજામાંથી જ મળે છે. તો આ વાયસા વર્ષા છે, પ્રજાએ પોલીસ ઉપર વિશ્વાસ મૂકવો પડશે અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાની જવાબદારી પોલીસની છે. બિલકુલ. ઓકે. કિરીટભાઈ, હવે આપની પાસેથી મારે અંતિમ પ્રતિક્રિયા લેવી છે. આખું લિસ્ટ તૈયાર થઈ ગયું છે, પરંતુ લુખાઓ હવે આના ડરથી ફફડશે ખરા? આશા રાખીએ રાધા કે ફફડે, પરંતુ સીપી સાહેબે કહ્યું કે ઘણા બધા અધિકારીઓ, દાખલા તરીકે હસમુખ પટેલ હોય કે નિલીપ હોય, ઘણા બધા પોલીસ અધિકારીઓ કોઈ જગ્યાએ એસપી તરીકે કે પીઆઈ તરીકે જાય તો એના નામથી લોકો ભાગી જતા હોય છે. અને આવો ડર એ ખરેખર પોલીસે પેદા કરવો જોઈએ
અને પોલીસ સ્ટેશનમાં લખ્યું હોય છે કે મે આઈ હેલ્પ યુ, પણ જયારે કોઈ ફરિયાદી પોલીસ સ્ટેશનની અંદર જાય તો એના જોડે કેવું વર્તન થાય છે એ લોકોને ખબર છે. અમેરિકાની અંદર જે કાયદો છે એમાં કોઈ પણ વ્યક્તિ કોઈ મર્ડર કરે તો અમેરિકાની કે વિદેશની પોલીસ એને પકડે છે, જેન્ટલમેન યુ આર એરેસ્ટેડ. અને અહીંયા આપણો કોઈ જેના ત્યાં ચોરી થઈ હોય એ ચોરીની ફરિયાદ કરવા જાય તો જાણે એ ચોર હોય એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. એટલે સીપી સાહેબે કહ્યું એ બહુ વાત સાચી છે કે પોલીસ અને પબ્લિક વચ્ચેનું રિલેશન એ બહુ મહત્વનું છે અને સરકારે આ બધું કરતા પહેલા આ કરવું જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ એ તમે જાઓ ડીએસપી ના ત્યાં તો બોર્ડ માર્યું હોય છે ડીએસપી ને મળવાનો સમય છો અઠવાડિયામાં 2 દિવસ. શા માટે? યુ આર પબ્લિક સર્વન્ટ, તમને ગમે ત્યારે પણ મળી શકે. તો આવા નિયમો ના હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે એની ફરિયાદ યોગ્ય રીતે ના સંભળાય તો એ પોલીસ જોડે જવું જોઈએ. અને પબ્લિક પોલીસ નો રિલેશન એ બહુ મહત્વનું છે. અને આ રિલેશન જો સુધરે અને કોઈ પણ વ્યક્તિ જે ગુનેગાર નથી એ વ્યક્તિ વિના ડરે પોલીસ સ્ટેશનની અંદર જઈ અને પોતાની ફરિયાદ રજૂ કરી શકે, એ થાય તો જ મને લાગે છે કે આ થવાનું. બાકી આવા નાટકો ભવિષ્ય ભૂતકાળની અંદર પણ થઈ ચૂક્યા છે અને આ ચાલવાના અઠવાડિયા ચાલવાનું, પાછું બંધ થઈ જવાનું અને ગુજરાતની જનતાને જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ એની રહેવાની. ઓકે મહેશભાઈ, મારે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. સાથે એ પણ આક્ષેપો ઘણા થઈ રહ્યા છે કે 30 વર્ષ સુધી સરકાર હતી, આવા અસામાજિક તત્વો સામે આવ્યા તો એની સામે કેમ એવી ધોંસ ન બોલાવવામાં આવી, કેમ એવી કામ ન કરવામાં આવી, વસ્ત્રાલની ઘટના પછી કેમ સફાળું જાગવું પડ્યું? અને સાથે અંતિમ પ્રતિક્રિયા. બેન, એક તો પોલીસની કાર્યવાહી છે, સતત પ્રક્રિયા છે. આવી ઘટનાઓ ક્યારેક સામે આવે ત્યારે સ્પેશિયલ ઇનિશિયેટિવ લઈ એક પ્રકારની રાજ્યની અંદર મુહિમ ચલાવીને આવી ઘટનાઓ ફરીથી ન બને એના માટેના રાજ્ય સરકાર અને તંત્રના પ્રયાસ હોય છે. મારે એટલું જ કહેવું છે કે જે પ્રકારે આ મંચ ઉપરથી જે પ્રકારે વાત થઈ, 2-3 વાત હું પણ સ્વીકારું છું કે પોલીસ અને પબ્લિક એ ફ્રેન્ડલી હોવી જોઈએ. વિઝિબલ ગુનાઓ જે છે એ તો પોલીસના ધ્યાને એમ પણ આવતા હોય છે, પણ ઇનવિઝિબલ ગુનાઓમાં પબ્લિકની અવેરનેસ બહુ મહત્વની હોય છે. પોલીસ પાસે ન જાય અને ફરિયાદ ન કરે તો ઘણી વખત પોલીસને ધ્યાનમાં પણ આવા ગુનાઓ આવતા નથી. હું એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા અનુભવને આધારે કહું છું કે ઘણા બધા ગુનાઓ એવા હોય છે કે જ્યાં પબ્લિક પોલીસ સ્ટેશન જ જતી નથી. અમારે શાના માટે પોલીસ સ્ટેશન જવું પડે? અમે શાના માટે જઈએ? અને હું એમ માનું છું કે એટલા માટે પબ્લિક અને પોલીસ ફ્રેન્ડલી હોય તો લોકો ઝડપથી પોલીસ સ્ટેશન જાય. પોલીસ સ્ટેશનની અંદર આવા ઇનવિઝિબલ બનતા ગુનાઓની માહિતી આપે તો આપણે આવા પ્રકારના ગુનાઓને અટકાવી શકીએ અને આ ગુનાઓમાંથી નાના અપરાધીમાંથી કોઈ મોટા પણ થાય તો એને પણ આપણે અટકાવી શકીએ. બિલકુલ. પ્રજાની જાગૃતિ પણ બહુ જ મહત્વની છે ને એટલા માટે મેં આ મુદ્દો લીધો છે. પ્રજાના પ્રતિનિધિઓની જાગૃતિ પણ બહુ મહત્વની. જયારે આવી ઘટના રાધાબેન બનતી હોય છે, ગુનેગારો તરફ ઝીરો ટોલરન્સની રાજ્યની સરકાર કાર્યવાહી કરતી હોય છે, ત્યારે માત્ર ને માત્ર મત બેંકની રાજનીતિને કારણે ગુનેગારોને જ્ઞાતિઓને આધારે, ગુનેગારોને જાતિને આધારે, ગુનેગારોને ધર્મને આધારે જોડીને એને બચાવવાના જે પ્રયાસો રાજનીતિકરણ એનું કરવામાં આવે છે એ ન થવું જોઈએ. બહુ સ્પષ્ટપણે માનું. અને આને કારણે જે આ પ્રકારની રાજનીતિ થાય છે ને એના કારણે કેટલીક વખત ગુંડા લોકો, લુખ્ખા લોકો કહું છું, હપ્તાખોર લોકો કહું છું, એને ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ મળતું હોય છે અને એને કારણે વધારે મજબૂત થતા હોય છે. એટલા માટે એઝ એ પબ્લિક લીડર તરીકે આપણે પણ આવી ઘટનાના ભોગ ન બનીએ કે આવા પ્રકારની પ્રવૃત્તિમાં આપણે સામેલ ન થઈએ. એટલા માટે પ્રજાના પ્રતિનિધિઓએ સમયનો ખૂબ અભાવ છે. આભાર આપ સૌનો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચામાં ભાગ લેવા બદલ. તો રાજ્ય સરકાર દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી છે ખૂબ વધારે આવકારદાયક છે અને લોકો દ્વારા પણ હવે એક હાશ બોલાવવામાં આવી છે કે ચલો હવે આ ડર થોડોક ખતમ થશે, પરંતુ આ વસ્તુ યથાવત રહેવી જોઈએ, કન્ટિન્યુ રહેવી જોઈએ. તો આ કામ કરવામાં આવ્યું છે, ક્યાંક લેખે લાગશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.